પોતાની આબરૂ ઇજ્જતની બહુ ચિંતા કરવી નહીં. કોકને એમ થાય કે હું હવે મારો ધંધો વેચી દઈશ અથવા તો મારી 2-3 પ્રોપર્ટી માર્કેટમાં બજારમાં વેચવા માટે કાઢીશ તો લોકો મારી માટે શું સમજશે, એવી ચિંતા રાખવાની જરૂર નથી. સ્વિંગ તો જીવનનો એક ક્રમ છે, આવ્યા કરે. પ્રેમથી કહેવું કે હા અત્યારે જરા ધંધામાં તકલીફ છે પણ સાનુકૂળતા માટે મેં એક પ્રોપર્ટી બહાર કાઢી છે, એમાં તમે કાંઈ ખોટું નથી કરતા, નથિંગ રોંગ. પણ ટેમ્પરેચર બેરિંગ કેપેસિટીની બહાર જતું રહે ને ત્યાં સુધી રાહ જોતા નહીં, એમાં કાંઈ જ ખોટું નથી. ઓકે, ઇટ્સ ફાઇન. તો કહેવાની વાત એ છે કે તમારી પાસે બધું જ હોય પણ તમે જો આ સૂત્ર તમે જેવી ન શક્યા, ઇફ યુ cannot decide when to jump, you have to jump from the bridge into the river. હવે સમજી જજો આમાંથી. તમને ક્યારે જમ્પ આઉટ થવું જો ટેમ્પરેચર વધ્યું ને ખ્યાલ ના આવે તો પછી બ્રિજ ઉપરથી નદીમાં કૂદકો મારવો પડે છે. અને જ્યારે તમને ખબર છે કે તમારા જે જૂના આઉટલેટ્સમાં એટ પાર નથી આવતું, એમાં તમારે દર મહિને 35-40 હજાર 70 હજાર નાખવા પડે છે, તો શું કામ નવા આઉટલેટ ઓપન કરો છો? ખાલી દુનિયાને કહેવા માટે કે મારા 2500 આઉટલેટ ઇન્ડિયામાં છે, બસ એ કહેવા માટે, એક વાક્ય માટે. પણ એક વાક્ય નીચે તારી ઊંઘ હરામ થાય છે, તારો જીવ કોચવાય છે, તારું ફેમિલી ટેન્શનમાં રહે છે, તારો ધંધો જોખમમાં છે, તારી જાન જોખમમાં છે. He just wanted to tell કે I have 2500 outlets all over the country. એટલું કહેવા માટે આટલું 14,000 કરોડ રૂપિયાની એસેટ્સ હોય અને 7,000 કરોડના દેવા પાછળ આવી કોઈ ઘટના બની જાય, એ લેશ માત્ર ઈચ્છનીય તો નથી જ અને થવું જ ના જોઈએ. તો ઇન શોર્ટ એક વાક્યમાં સમજી લાવો કે 25 રૂપિયાનું દેવું હોય ને 100 રૂપિયા એટલે તાત્કાલિક પહેલું કામ શું કરવાનું? 25 આપી દેવાના. 24 સુધી રાહ જોજો, 25 થાય એટલે એલર્ટ થઈ જજો અને 25 ક્લિયર કરીને પછી જ 75નો વહીવટ કરજો. ત્યાં સુધી 100 રૂપિયાનો વહીવટ કરવા જતા, કારણ કે પેલી 25માં છે ને પુલિંગ પાવર બહુ આવી જાય, એ તરત 27 અડી જાય, 28 અડી જાય, 29 અડી જાય અને એકવાર રેન્જ બહાર જતું રહ્યું ને પછી અઘરું પડશે. એટલે એ ધ્યાન રાખવાનું. બીજી એક વાત છે કે તમારી ફિટનેસ કેવી રીતે ડેવલપ કરવી, તો પ્રાઇડ, આત્મગૌરવ, કે મારાથી અમુક વસ્તુઓ થાય જ નહીં, ખોટું થાય જ નહીં, અનીતિ મારાથી થાય જ નહીં. સિંહ છે એ મરી જાય પણ ઘાસ ખાય નહીં. પણ કદાચ તમે હમણાં એક વિડીયો જોયો હશે વોટ્સએપ ઉપર કે સિંહ છે ઘાસ ખાય છે. એ ઘાસ ખાતો નથી. એનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એ છે કે આપણને જેમ પેટમાં કંઈક અપચો થયો હોય અને કદાચ અડધો પોણો દિવસ જતો રહે પણ હજી પેટ ભારે ભારે લાગતું હોય તો આપણે કંઈક એવું લઈએ છીએ કે કાં તો એ વહેલું પચે અને કાં તો વોમિટ થઈ જાય. બરાબર છે? ઘણી વખત પેટમાં એટલી બધી ગરબડ હોય ને તો આપણે એમેટિક લઈએ છીએ, એટલે શું? ઉલટીની દવા. એ તમને ઉલટી કરાવી જાય ને તો તમને આમ એકવાર આમ ખેંચી જાય પેટ, પણ પછી રાહત થઈ જાય. બરાબર છે? સિંહ માટે છે ને ઘાસ છે ને એ આ પ્રક્રિયા છે. પેટમાં ગરબડ હોય ને તો એ ઘાસ નાખે એટલે એનું બોડી રિજેક્ટ જ કરે કે આ મારું ખોરાક જ નથી, છતાંય ફોર્સથી નાખે ને એટલે બીજો અંદર જે અપચો ખોરાક હોય ને એને લઈને બહાર નીકળી જાય. કહેવત ખોટી નથી હા, આવા કોઈક વિડીયો જોવો એટલે માની નહીં લેવાની. પેલો મુદ્દો ફિટનેસનો કીધો, થોડું વિચારજો એમ. ના ના કે મેં સિંહને ઘાસ ખાતા જોયો હતો, પણ જોયો તો વાત સાચી હતી પણ હેતુઓ આ હોય. ધીસ ઇઝ સાયન્ટિફિક. એટલે આત્મગૌરવ કે મારાથી આ ખોટું થાય જ નહીં, હું આ કરી જ ના શકું. ફ્રાન્સના રાજા હતા કિંગ લુઈ. ઘટનાઓ તો ઘણી બધી બની એમના જીવનમાં અને પછી રાજાશાહીમાંથી ફ્રાન્સ છે લોકશાહી દેશ બન્યો. એની પાછળની જે મુખ્ય ઘટના હતી, પ્રજા ખૂબ ગરીબ થઈ ગયેલી, રાજા ખૂબ એમને શોષતો, બહુ મોટો ટેક્સ ખેડૂતો ઉપર તે વખતે એમણે નાખેલો અને એક વખત ખૂબ ગરીબીથી કંટાળીને ભૂખમરાથી કંટાળી
અને પ્રજા મહેલ ઉપર ગઈ અને રાજાને કે તમે અમને સાંભળો તો ખરા. રાજાના બદલે એમના રાણી ક્વીન એન્થોની એ પોતે આવ્યા કે બોલો શું છે. એટલે કે ક્વીન મધર રાજમાતાને કે ને, કારણ કે એ તો આદરણીય પાત્ર જ્યારે રાજાશાહી હોય ત્યારે ક્વીન મધર ફ્રાન્સ ભાષામાં બોલ્યા છે, પણ એનો કે અમારી પાસે ખાવા માટે બ્રેડ નથી. ભૂખ્યા તરસ્યા બધા બૂમો પાડતા હતા, ખેડૂતો, એના બૈરા છોકરા બધા, કે અમારી પાસે ખાવા માટે બ્રેડ નથી. ત્યારે આ રાજમાતા એને જવાબ આપ્યો, કેવો મોટો કટાક્ષ માર્યો. ઇતિહાસમાં સૌથી મોટો કટાક્ષ આ કહેવાય છે. રાજમાતા બોલ્યા કે એમ તમારી પાસે બ્રેડ નથી ખાવા માટે, તો કેક ખાઓ. બ્રેડ નથી તો કેક ખાઓ. એટલે કે બ્રેડ ખાવાના પણ પૈસા નથી અમારી પાસે, અનાજ નથી. પ્રજા તો રાજા પાસે માંગે ને, તો આવો ટોણો માર્યો કે બ્રેડ નથી તો કેક ખાઓ. કોઈક ભિખારી તમને એમ કે રૂપિયો તો આપો, એ તમે એમ તો કે તારે રૂપિયો નથી તારી પાસે, તો કે નથી, તો ખિસ્સામાં 100 રૂપિયા છે વાપર ને. આ કેટલું મોટું અપમાન કહેવાય. અને પ્રજા દોડી અને જે ફોર્સ, હ્યુમન ફોર્સથી દિવાલ તૂટી, પ્રજા રાજમહેલ સુધી ગઈ અને સૈનિકોએ પૂરો સાથ આપી દીધો એ લોકોને, કારણ કે સૈનિકો કંટાળેલા જ આ રાજથી. પછી શું થાય રાજવી પરિવારનું? કિંગ લુઈ ધ 14 એના સિંહાસન ઉપર એનું ગળું કાપવામાં આવ્યું, પ્રજાએ કાપી નાખ્યું. આ તો પાછલી ઘટના છે. જે મુખ્ય મુદ્દો આપણે સમજવો છે, કિંગ લુઈના દીકરાને કેદ કરીને લઈ ગયા કે ભાઈ આ તો નિર્દોષ છે, આપણે એને મારી નથી નાખો, કેદ કરીને લઈ ગયા. અને એને એવી જગ્યાએ રાખ્યો જ્યાં એને સંપૂર્ણ ભોગવિલાસ સહજતાથી પ્રાપ્ત થાય. વ્યસની લોકોની વચ્ચે એમને રાખ્યા, એને વ્યસન કરાવવાનો પ્રયત્ન કરે. આજુબાજુ ક્રિમિનલ લોકો હોય, કેદીઓ હોય, એની વચ્ચે એમને રાખ્યા. આજુબાજુ એવી યુવાન સ્ત્રીઓ એ રાખી કે જે ભોગવિલાસમાં સાહજિક આકર્ષાઈ જાય, અને સ્ત્રીઓને પણ કહેવામાં આવેલું કે તું આ રાજકુંવરને તમે લોકો આકર્ષો. એટલે બધી પ્રકારના અનર્થો આજુબાજુ હતા. પણ એ 17-18 વર્ષનો નવયુવાન એક પણ જગ્યાએ નજર ન નાખી, એક પણ વખત વ્યસન જોયું, પેલું પ્રયત્ન ન કર્યો. ઘણા દિવસો પછી પ્રજાના આગેવાનો એમને પૂછ્યું કે આટલો બધો સહજ ભોગ તમારી આજુબાજુ હતો, તમે એક પણ માં ના લલચાયા? ત્યારે પૂર્ણ આત્મગૌરવ સાથે કિંગ લુઈના સુપુત્ર બોલ્યા, અદ્ભુત વાક્ય બોલ્યા, એ આપણે બધાએ આત્મગૌરવની દ્રષ્ટિએ યાદ રાખવાનું. એમણે કહ્યું કે આઈ કેન નોટ ડુ વોટ યુ આસ્ક ફોર મી, આઈ કેન નોટ ડુ વોટ યુ આસ્ક ઓફ મી બીકોઝ આઈ વોઝ બોર્ન ટુ બી અ કિંગ. તમે લોકો જે બધું મને કહો એ બધું જ મારે કરવું, અને આ બધામાં લલચાવું એ હું ન કરી શકું, કારણ કે હું રાજા થવા માટે જન્મ્યો છું. આઈ એમ બોર્ન ટુ બી અ કિંગ. એમ આપણે પણ આવો આત્મગૌરવ રાખવું કે જીવનમાં કદાચ 90 વર્ષ જીવી ગયા તો 90મા વર્ષે પણ કોઈ પણ વ્યક્તિ અને કોઈ પણ સમાજની વચ્ચે ઉન્નત મસ્તક સાથે જીવી શકીએ કે મેં કંઈ ખોટું નથી કર્યું. એ આત્મગૌરવ હોવું જ જોઈએ, એ ફિટનેસ છે. તો તમે ક્યારેય કોઈ કામ ખોટું નહીં કરો, એ આત્મગૌરવની તાકાત છે. જો એ આત્મગૌરવ નહીં હોય કે મારી ખાનદાની, મારી પ્રતિષ્ઠા, મારી કીર્તિ, જે કંઈ નાની મોટી વાત આપણી પાસે છે, મારો ધંધો, એનું આત્મગૌરવ નહીં હોય ને તો આ લપસણી વસ્તુ છે. માઇક ટાયસન કેવા મોટા મુક્કાબાજ, WBC વર્લ્ડ બોક્સિંગ કાઉન્સિલ અને WBA વર્લ્ડ બોક્સિંગ એસોસિએશન બંનેના ટાઇટલ કોઈ એક વ્યક્તિ પાસે એક સાથે હોય તો ઇતિહાસમાં પહેલો પ્રસંગ, અને એ પણ 20 વર્ષની ઉંમરે. 20 વર્ષની ઉંમરે આ બંને ટાઇટલ્સ એની પાસે હતા, બંને બેલ્ટે પહેરતા, WBA અને WBC. અને હાઇડ્રોજન બોમ્બ સાથે એમના મુક્કાઓને સરખાવવામાં સાહિત્યકારો ખચકાટ નહોતા અનુભવતા. અને કેવા બાઉટ્સ જીતેલા છે, 9 સેકન્ડમાં, 11 સેકન્ડમાં, લાસ વેગાસમાં 9 સેકન્ડમાં. અને સ્ટેક મની $150-200 મિલિયન. એટલે 9 સેકન્ડમાં $100 મિલિયન કમાય. $100 મિલિયન, $1 મિલિયન એટલે 7 કરોડ રૂપિયા. 100 મિલિયન એટલે 700 કરોડ રૂપિયા 9 સેકન્ડમાં, 10 સેકન્ડમાં. એટલે 1 સેકન્ડના કેટલા? 1 સેકન્ડના 100 કરોડ. 100 કરોડ,
100 કરોડ 100 કરોડ, પેલું પેન્ડુલમ મળે ને વોલ ક્લોકનું. પણ આત્મગૌરવ ચૂક્યા કે હું ક્યાં છું, કયા દરજ્જા ઉપર છું, મારે શું બોલાય, શું કરાય, શું જોવાય, શું ન કરાય, એ વિવેક ચૂકી ગયા. તો શું પરિસ્થિતિ આવી? ન્યૂઝપેપર રિપોર્ટ્સ પ્રમાણે કોઈ મોડલ સાથે એમને બળાત્કાર એટલે રેપનો પ્રસંગ બની ગયો. એરેસ્ટ થયા અને 3 વર્ષ જેલમાં ગયા. 3 વર્ષ તમે જેલમાં રહો એટલે તમારો કોન્ફિડન્સ, વિલ પાવર લેવલ કેટલો નીચો જતો રહે. ગમે તેવો માણસ તૂટી જાય, ગમે તેવો માણસ ખલાસ થઈ જાય. તમે ગમે તે ના હો, 5-6 દિવસ તમે સીબીઆઈમાં રહો અને હવે આ સપ્ટેમ્બરની 23-24 તારીખ સુધી તમે તિહારમાં રહો, ગમે તેનું માણસનું જીગર તૂટી જાય. એકવાર તો છાતી ઉપર ઘા આવી જ જાય. ગમે તેવી વ્યક્તિઓને ગમે તેવી પદવી અને ગમે તેવી મોટી સત્તા એને ભોગવી હોય, એકવાર તો જીગર તમારું તૂટી જ જાય.